હશે આ બધા માલ ઢોરને બાંધે કતલ કાને પોસાડે દરવત મેળવો નાથ ગોવાઈ આવને જોર જોરતે માર મારો જાગીર આ માલ ઢોરને બાંધવા વાળાને 7 જન્મ લેવા પડે જાગીર સિકંદરપુરમાં દુષ્કાળ ઉજવવા આવ્યા છે એને શિક્ષણ દેવી પડશે કે આ દુષ્કાળ કેવો ઉજવાયો શિક્ષણ અને તું આપીશ અરે લઈ લે તારી શમશેર અને જોઈ લે ભરવાડના ગેબાનું બળ અરે ભાઈ આ દુશ્મનો આપણને નહીં ભોગવો દે માટે ચાલ અહીંથી ભાગી જઈએ અને વખાગત લઈએ મુસ્લિમ થતો મારી અને તેને પોતાનું બનાવી લીધું પણ ખબર નથી તેનો કાળ નજીક છે પરમાર માથે જડે સહે નિશાન લાગે છે કદાચ અજરમાં અકબરના નામ બોલાશે શાહજહાં અરે અજમેરમાં આપણા મુસ્લિમ જમાતની દરગાહ હજી પણ મોજૂદ છે જાગીર મર્દાન દરેક દરગાહે નમાજ પઢવા જાઓ ન જો કોઈ રોકે તો તેના કટકા કરે તેના શિવ મંદિરે તેને પ્રસાદી ધરવી શાહજહાં એના કચ્ચે કટકા કરવામાં જ આપણી શોભા છે જાગીર છે અને હણી નાખો શાહજહાં તો લગાવો તાળી જીતું છે શાહજહાં ખુદા હાફિઝ પર દિવાળીબેન ભગવાનભાઈ ગોહિલ આપે છે બોલ અંબે માં કાદરીને એટલી બધી હિંમત અરે મહારાજ દાડે દિવસે ને દિવસે જાગીર કાદરી ખોટી હરકત કરે છે મહારાજ એ વાત તમે સહન કરો છો જયદીપ પરમાર ની મહારાજ કોને ભાંગીને ભૂખો કરવાની વાત મહારાજ કાને સંભળાય છે પરમાર શા માટે ઉભા છો મહારાજ ચાલો આપણું સૈન્ય ત્યાર કરો અને લશ્કર ત્યાર કરો ઇન્દુ એ વીરતા બતાવી મહારાજ તમારું સૈન્ય રવાના કરો હું પણ પૂનમના વર્તે દિવસે આવીશ જાગીર કાઢીને મૂત જવાબ દેજો પરમાર અરે મહારાજ ક્ષમા કરજો મહારાજ આ રાત્રિનો સમય છે એટલે મહારાજ એ મુસ્લિમોનો વિશ્વાસ પીઠ પાછળ ઘા કરશે મહારાજ અરે પરમાર સંધ્યા સમય દિયો છે પરમાર તમારું લશ્કર રવાના કરો ભલે મહારાજ પ્રધાન શ્રી એ મહારાજ આપણું રથ ત્યાર કરો પ્રધાન હવે તમારી આજ્ઞા મહારાજ તમે મારા વોકાગઢમાં બેઠા હોય તો તમારી નિશાની તો આપો કે અહીંયા મોંગલ બેઠી છે તો સાંભળ રાજા ચંદ્રસિંહ ઓખાગઢના 11માં પગે છે સોનાની ઝાંઝરી અને લાલ કામરી બંને હોય તો નાજ મારા બેઠના છે તારી 21 પેઢી વીતી ગઈ તને ખબર નથી 21 ને પેઢી આપ બેઠા તો માં 16 ને પેઢી અમારે કોણ હતું તો સાંભળ 16મી પેઢીએ વીરસિંહ હતો એ મારો પરમ ભક્ત હતો અને શિકારી હતો એક દિવસ મારી જીદા શરીરને છાયલા નદીની અંદર ઉજળના છાયલા નદીની અંદર શિકારી જતા કારનો કોરિયો બની ગયો છે અને એ મારો પરમ ભક્ત હતો તેથી મોગલ મચાને રૂપ ધારણ કર્યું છે હા અત્યાર સુધી અંધારા રહેતા હવે માં અંજવાળા કરજો ઓકાગઢનું મંડળ સૈન્યમાં આ સૈન્ય નજીક કર્યું છે એટલે જરૂર પડે ને ત્યારે મસરાની મોગલને યાદ કરજો ભલે માં મારું લશ્કર અત્યારે સિદ્ધકરપુરમાં પૂજ્યું છે તો સારું પરમારને મદદે જાઓ
આ સિકંદરપુરમાં પગ મૂકતા પહેલા તારે મને પગે લાગવું પડશે. અરે સિકંદરપુરમાં તને પગે પડો તો અમારી જનતાનો દૂધનું ધાવણ લાગે છે. તો નમૂને તો માંડવ રાયને નમવું અને ચોથું નમૂને બીજું નમૂને તો મહાકાલીને નમવું, ત્રીજું નમવું તો કાર ભરતને નમવું, ચોથું નમૂને તો સૂર્યદેવને નમવું ને પાંચમું નમૂને તો પરમેશ્વરીને નમવું. લે કાલે તમાશો જયદેવ પરમાર, મને તમાશો મારનાર આની સજા તારાને પરમારોને ભોગવવી પડશે. સૈનિકો તૂટી પડો, પરમારનું મસ્તક કાપી નાખો. માલધારીઓ ઠાકર ધણીનું નામ લઈ મિયાવાનો લાઠી વાર માર મારો. અરે આના તમાશાનો જવાબ આ શાહજહાં આપશે. શાહજહાં, તો આ માલધારીની લાકડી પણ કઈ શોભા માટે નથી હો. માટે થઈ જા તૈયાર. અરે પરમાર, તારો લશ્કર ધૂળમાં રોળાઈ ગયો. તારા પ્રાણ પ્યારા હોય તો જાગીરને નમી જા. અરે પરમાર તમે ઓકાગઢમાં જાઓ, અડધું લશ્કર ઓકાગઢમાં જશે અને હું જવાબ આપું છું. અરે મહારાજ આ યુદ્ધ તમારી માટે ભારે બની જાય. માલધારીને પ્રધાન મહારાજા છે મહારાજ. હું તમને મેકીને કાંઈ નથી જવાનું મહારાજ. અરે પરમાર તમને મારો હુકમ છે, તમે મહારાજની આજ્ઞા. શાબાશ શાબાશ, જો મોટો અમારે જોતો હતો એ વાત મસ્તકે તમને દઈ દીધો. તને એમ હતું કે જાગીર કાદરીએ લશ્કર તારા ઓખાગઢમાં મોકલ્યું છે, પણ અમારો લશ્કર તો અમારા સિકંદરપુરની સરહદમાં જ છે. ખબર છે કાદરી આવી રમતો કે જાગીર કાદરી બાળ પંચે જ રમતો આવે છે. સંગ્રહ છે તો ત્યાર થઈ જા. સૈનિકો આને અંધારી કોટડીમાં કેદ કરી દો. એને પણ ખબર પડે કે જાગીર કાદરીના કેદ ખાના કેવા છે. હા, આના બંને હાથ કાપી અને એને ઠાકરને પ્રસાદમાં ધરીએ અને એના ઠાકર પર અતિ ક્રોધમાં આવે.
હે દ્વારકાધીશ, આ કસાઈના ખાનામલી મને છૂટો કરો. હે મોગલ મસરારી, મારા ઓખા ઘરમાં ખંકાર કરતી હોય, માં તું મારા રાજનું રક્ષણ કરતી હોય તો માં મારી વારે આવો. પણ મોઢે બોલું સિકંદરને વૃત્તનો શો કરી ને તારા ઓખાગઢ પહોંચાડું ને ઓખાગઢ પહોંચતા પગમાં કડવો કાંટો ન વાગવા દઉં અને કડવો કાંટો ન વાગવા દઉં અને મારા નામનો તરવેડો કરજે અને મારા ભેરીએ કંકુનો છાંટલો કરજે. અને જો 4 ઓકારે ન આવું ને તો મસરારી મોંગલ નો કહેવાય. માં મને બધે ફરજ મને મંજૂર છે માં. અધરાને ઉજાળવા આવી મોંગલ ધર્મનો જરૂર કોઈ ચમત્કાર હોવો જોઈએ. જાગીર, મને એ નથી સમજાતું કે કાળા વાસના કેદ ખાનામાંથી ચંદ્રસિંહ કેવી રીતે ભાગી ગયો. વિચારમાં શાંત બની બેઠો. શિકાર રૂપિયન નાસી ભાગ્ય સ્થળે બને નાસી ગયો. એ મને કઈ સમજાતું નથી શાહજહાં. જાગીર, કેદ ખાનાનું નિશાન પણ નથી રહ્યું. આખા કારાવાસમાં અગ્નિ સર્ગે છે. હિન્દુ ધર્મનો જરૂર કોઈ ચમત્કાર હોવો જોઈએ. ધર્મ તેનો ખોટો છે. અકબરનું નામ સત્ય છે. ખુદા સિવાય સાસા ખોટાનો તોલ કોઈ કરી શકતું નથી શાહજહાં. એની તપાસ કરવા આપણું સૈન્ય અત્યારે જ રવાના કરો. જાગીર, સૈન્ય મોકલવું નથી. વખાગઢ માટે ચડાઈ કરો. રાત માટે પહોંચવાનો. સીધું તૂટી પડવાનો. કોઈ પગને જાણ ન થાય. સત્ય વાત છે જાગીર. ચાલો આ શમશેરથી આજની રાતે ઓખાગઢને ધમરોરી નાખીએ. તો ચાલો શાહજહાં, ખુદા હાફિઝ. તૈયાર કરો. અલ્લાહ અકબર. મહારાજ ચાલો વખાગઢ જવાની તૈયારી કરો. મહારાજ મિત્રો કાયમની રીતે જો મા મોગલની જોડે આવે પૈકી મસાલ રતનપુરના રાજા રતનસિંહને ઘડી ખમ્મા.